નમસ્કાર, જોહાર. સમાચારોમાં વધુ આગળ જોઈએ. આજે કવાંટ ખાતે, છોટાઉદેપુરના કવાંટ ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન હતું, જેમાં અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યારે આ સભામાં જન આક્રોશ સભા હતી અને અનંત પટેલે મંચ ઉપરથી ફરી એક વખત નેપાળવાળી કરવાની સરકારને ચીમકી આપી હતી. એમણે વધુમાં ઉમેર્યું હતું કે આવનાર સમયમાં જળ અને જંગલ તો લૂંટી જ રહ્યા છે, સરકાર પણ હવે આદિવાસીઓની જમીન પણ લૂંટવાના પ્રયાસો ચાલુ કરી રહ્યા છે, આદિવાસીઓની જમીન પણ લૂંટી રહ્યા છે. અનંત પટેલે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોને જે જાતિના દાખલા લેવા માટે 16 જેટલા પુરાવા આપવા પડે છે, 5 પેઢીના નામ આપવા પડે છે, પણ જે દાખલો આપે છે એને પોતાનું દાદાનું નામ યાદ હોતું નથી ને પોતાના દાદાનું નામ ખબર હોતું નથી. એવા આદિવાસીઓના દાખલા આપવાના કામ કરે છે. એવા પણ એમણે તંજ કસ્યા હતા અને આવનાર સમયમાં જો સરકાર એમાં રાહત નહીં આપશે તો એના માટે પણ જન આક્રોશ કરવામાં આવશે, એવી પણ જાહેર મંચ ઉપરથી ચીમકી આપી હતી. આજની પરિસ્થિતિ આદિવાસી સમાજની કેવી છે? આદિવાસી સમાજ આજે કયા કયા પ્રશ્નોથી પ્રતિપાદિત છે? આદિવાસી સમાજના બાળકો શિક્ષણની ભૂખ માટે શું કરી રહ્યા છે? આદિવાસી સમાજની માતા અને બહેનો પોતાના બાળક, પોતાના ભાઈ, પોતાના યુવાનોને દારૂના રવાડેથી કાઢવા માટે કેટલી મહેનત કરી રહી છે? આદિવાસી સમાજના ખેડૂતો પોતાની જળ, જંગલ, જમીન બચાવવા માટે આજે કેટલા તડફડિયા મારી રહ્યું છે? એવા જ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન, આદિવાસી સમાજની જળ, જંગલ, જમીનનો પ્રશ્ન, આદિવાસી સમાજની જંગલની જમીનનો પ્રશ્ન, આદિવાસી સમાજના યુવાનોને રોજગારીનો પ્રશ્ન આજે આ ભાજપની સરકારમાં આપણે દરેક પ્રશ્નોથી ઘેરાયેલા છે. આદિવાસી સમાજનો સૌથી સળગતો પ્રશ્ન હોય કે આ ભાજપની સરકાર ઉદ્યોગોને જે જમીન આપી રહી છે, મફતમાં જે લાણી કરી રહી છે, એ જમીન આપણી બચાવવાની છે, એ આપણો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે કે નહીં? પ્રશ્ન આપણો સૌથી મોટો પ્રશ્ન, બાપ દાદા અને વડીલોએ આપેલી જમીન આપણો સૌથી મોટો પ્રશ્ન. સ્વર્ગીય ઇન્દિરાજી આપણને ગણોત્તરામાં આપેલી જમીન, આપણને ખેડૂત બનાવેલી જમીન, અને આ ભાજપની ચોર લુચ્ચી સરકાર અત્યારે આપણી જમીન ચોરવાના ઈરાદામાં છે. પણ આદિવાસી સમાજનો એક એક યુવાન, મંચ પરના એક એક નેતા આપણી સૌની એક ઈંચ જમીન કોઈને પ્રોજેક્ટમાં આપવાના નથી. અમે ડાંગ, વાંસદા અને ધરમપુર અને તાપીના વિસ્તારના લોકો એક ઈંચ પાણી કોઈ ઉદ્યોગપતિને આપવાના નથી. અમે અમારા વિસ્તારમાં એક ડેમ બનાવવા દેવાના નથી. તેમાં વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ પાવરમાં જમીનની માંગણી કરે, આપણે એક ઇંચ જમીન આપવાના નથી. અને કોઈ જમીન લેવા આવે તો એના હાથ ટાટિયા રાખવાના નથી. જો તમારે ગાડી લેવી છે, બજેટ ઓછું છે, તો આજે જ મુલાકાત લો નસીબ ફોર સેલ. જૂની અને જાણીતી આપણા વિસ્તારની વિશ્વસનીય જૂની ગાડીઓ લેવી હોય તો વલવાડાની નસીબ ફોર સેલમાંથી જ લેવાય. હા, તમારે ગાડી લોન કરવી હોય તો પણ સુવિધા ઉપલબ્ધ છે નસીબ ફોર સેલમાં. અને જો તમારે ગાડી વેચવી હોય તો પણ નસીબ ફોર સેલમાં સારી એવી કિંમત મળશે. તો વિચારી શું રહ્યા છો? આજે જ મુલાકાત લો નસીબ ફોર સેલ, મહુવા અનાવળ રોડ ઉપર, વલવાડા, નવા ફળિયા. નસીબ ફોર સેલ. આદિવાસી સમાજના હોવાનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે પ્રમાણપત્ર લેવા માટે તાલુકા પંચાયતના મામલેદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ખાય છે ને? પહેલે કોંગ્રેસનો સમય હતો જ્યારે આપણને દાખલા તલાટીને સરપંચ આપતું, સમાજ કલ્યાણ અધિકારી આપણને એના પ્રમાણે દાખલા મળી જતા હતા. આ ચોર, લુચ્ચી, અનામત વિરોધી, આદિવાસી વિરોધી સરકાર આપણી પાસે 16 જેટલા પ્રમાણપત્ર માંગે છે, ત્યારે એક પ્રમાણપત્ર આપે છે. અને એવો મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદાનું એને નામ નથી ખબર, અને આપણી પાસે 5 પેઢીના પુરાવા માંગે છે. 5 પેઢીના પુરાવા આપણી પાસે આ સરકાર 30 વર્ષથી
જળ જંગલ જમીન ખનીજ લૂંટે અને હવે આપણી પાસે અનામતનો દાખલો લૂંટે છે. પણ અત્યારે આપણે સરકારને ચેતવણી આપીએ છીએ, જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળ વાળી થતા વાર નથી લાગવાની. તમને તમારા ઘર સહિત, તમને પોટલા સહિત તમને સીધા અહીંથી વિસ્થાપિત અમે કરવાની તૈયારી રાખીએ છીએ ને. આ નારંગી ગેંગના ચોર લોકોને આપણા ગામમાં ઘૂસવા દેવાના નથી. અને ઘૂસે આપણા વિસ્તારમાં ઘૂસે તો ગિલોલ કાઢવાની અને તીર કામઢા કાઢવાની તૈયારી રાખશો ને? અરે આપણે તીર કામઢાથી આપણે બતાવવાનું છે. આદિવાસી સમાજ જ્યારે પોતાની જાતિ પર આવે છે ત્યારે તમારી લંગોટ કાઢી લેતા અમે ડરવાના નથી. અમે હંમેશા હર મોરચે આદિવાસી સમાજના માટે, આદિવાસી સમાજના યુવાનોના શિક્ષણ માટે, આદિવાસી સમાજની બહેનોના રક્ષણ માટે, આદિવાસી સમાજના યુવાનોની રોજગારી માટે અમે ઘરે એમ જ બેસવાના નથી. અમે આ વખતે તાલુકા અને જિલ્લામાં તમને જવાબ આપી દેશું અને ભાજપને ઘર બેસતો કરી દેશું, નારંગી ગેંગને ઘર બેસતી કરી દેશું. ઘણા બધા એમ કે અમને અનાજ ફ્રી. અનંત પટેલે આવાસ યોજના માટે પણ અવાજ ઉઠાવ્યો અને એમને કહ્યું હતું કે આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં 1.40 લાખ જેટલી રકમ આપવામાં આવે છે, 1.5 લાખથી પણ ઓછી રકમ ચૂકવવામાં આવે છે આવાસ યોજના હેઠળ. ત્યારે શહેરી વિસ્તારમાં 3.5 લાખ જેટલા રૂપિયા આપવામાં આવે છે ઘર બનાવવા માટે. જ્યારે સિમેન્ટ સળિયાનો ભાવ ગ્રામ્ય વિસ્તાર કે પછી શહેરી વિસ્તારમાં સરખો જ હોય છે, તો પછી આ તફાવત કેમ? જો સરકાર આના ઉપર પણ ધ્યાન નહીં આપશે અને આવનાર સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ 3.5 લાખની સહાય આપવામાં નહીં આવશે તો એના માટે પણ જન આક્રોશ અને આંદોલન કરવાની એમણે ચીમકી આપી છે ભાજપના લોકો. પરંતુ અનાજ ફ્રી આપવાની શરૂઆત જો કોઈ કરી હોય તો સ્વર્ગીય મનમોહન સિંહ અને કોંગ્રેસની સરકારે અનાજ મફત આપવાની શરૂઆત કરી છે. આ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આવાસ મંજૂર થાય છે ત્યારે આપણને ગ્રામ્ય વિસ્તારમાં આવાસના 1,20,000 મળે છે અને શહેરી વિસ્તારમાં આવાસના 3,50,000 રૂપિયા મળે છે. શહેરમાં સિમેન્ટનો ભાવ સરખો છે, ગ્રામ્યમાં સિમેન્ટનો ભાવ સરખો છે, રેતીનો, કપચીનો, સળિયાનો, પતરાનો બધાનો ભાવ સસ્તો છે. તો સરકાર ગ્રામ્ય વિસ્તારના ગરીબો અને શહેર વિસ્તારના ગરીબોમાં તુલના કેમ કરે છે? આપણને પણ 3.5 લાખ મળવા જોઈએ. આપણે પણ માણસો છે, આપણે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ. શહેરી વિસ્તારના 3.5 લાખ આપે અમને વાંધો નથી, પરંતુ અમને ગ્રામ્ય વિસ્તારમાં પણ 3.5 લાખ રૂપિયા જોઈએ. ન તો અમે એના માટે પણ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આપણે દરેક મોરચે કોંગ્રેસને સહકાર એટલા માટે આપીએ, આપણે ખેત મજૂર હતા, ખેત મજૂરમાંથી આપણને જમીનદાર બનાવ્યા, મફત શિક્ષણ આપ્યું, મફત મધ્યાહન ભોજન આપ્યું, મફત જંગલની જમીન આપી. ત્યારે આપણે સૌએ હાથ ઊંચા કરીને કોંગ્રેસને મત આપવા માટે નિર્ધાર કરવો જોઈએ. બધા પોતાનો હાથ ઊંચો કરીને કવાડ ખાતેના જન આક્રોશ સભામાં એમણે કહ્યું હતું કે આવનાર સમયમાં તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમે ભાજપ સરકારને જવાબ આપીશું.